રાજ્યમાં લોકસભા ઇલેક્શનની તૈયારી, ઈવીએમ દ્વારા મતદાન કરવા માટેનું પ્રશિક્ષણ, ઈવીએમ દ્વારા કઈ રીતે આપણે મતદાન કરી શકાય તેના માટેનું પ્રશિક્ષણ ઇલેક્શન કચેરી દીવમાં આજથી પ્રારંભ કરવામાં આવેલ છે, જેથી કોઈ પણ મતદાર ધારક આ ઈવીએમ વિશે સચોટ માહિતી મેળવી શકે છે. મતદાર ધારકોએ આજે ઈવીએમ ડેમો નિહાળ્યો અને કઈ રીતે ઈવીએમ દ્વારા મત આપી શકાય તેની માહિતી મેળવી. આ પ્રસંગે શ્રી મહેબૂબભાઈ અને શ્રી રોહનભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા. જેમાં તમે મતદાન આપો છો એ નામની જ પરચી મળે છે અને પછી એનું કાઉન્ટિંગ થશે. બરાબર? ઓકે, સાઈન કરો. બધા 16 બટન છે, 16 માંથી ગમે એ તમે દબાવી શકો. દેખાશે એટલે નામ લખીને સાઈન કરવાનું. એટલે કાઉન્ટિંગ કરવા વખતે ખ્યાલ રહે કે ટોટલ કેટલા મત પડે છે. આ આપણે બેલેટ યુનિટ છે અને આ વીવીપેટ છે. બરાબર. તો અહીંયાથી તમે જે મતદાન કરશો, બરાબર, એ નામની આમાં ચીઠી અંદર પડશે. બરાબર. અને પછી એ લાસ્ટમાં એનું કાઉન્ટિંગ કરવામાં આવશે. મત કોના આપ્યો છે ને મત કેમાં જાય છે એ તમે અહીંયા 7 સેકન્ડ માટે જોઈ શકશો. બરાબર. આપણે આમાં ગમી 16 કેન્ડિડેટ, જો કે 15 કેન્ડિડેટ સેટ કરે અને એક છે નાનો બટન. એટલે કોઈમાં તમને ના આપવું હોય તો છેલ્લું બટન તમે દબાવી શકો. અત્યારે તો ડમી છે, બરાબર, અને આ એના ચિહ્ન છે. તમે જે તે બટન પ્રેસ કરશો એ નામની આમાં ચીઠી તમે જો કે બે સિંકમાં જ છે, એટલે આમાં જે થાય છે એ જ આમાં પડે છે. 6 નંબર આવી ગયું. તમે જે વોટિંગ કર્યું એ અહીંયા સ્ક્રીન દેખાશે. પરફેક્ટ. બરાબર છે. તમારું નામ, નંબર અને સાઈન.